हट जा रे छोकरे भेजा ना ठोकरे आ रेला है अपन पंगा नहीं करना दंगा नहीं करना कर दूंगा मैं वरना तेरी टाई टाई फिश तेरी टाई टाई फिश तेरी टाई टाई फिश तेरी टाई टाई फिश 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 पुदीना देगा नाका नागिना देगा चिकनी चमेली देखी चिकना कमीना देगा चांदनी चिडर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात थाली में कंडोरा लेगा आलू भात मूड़ी भात मेरे भी जो किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का खड़ा है कम वक्त छोड़ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना ये जो हाल है सवाल है कमाल है जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना Wow, Chaitali, wow! Mumbai was so fun. The people over here were so warm and friendly, yaar. Unlike those Americans. Did you not feel that? Yeah, maybe yes, maybe no. Yes, no, what? મુંબઈ સારું છે પણ ખરાબ પણ છે એટલે I'm confused. Look, keep your confusion with you. I am going to pack my bag right now. કાલે કચ્છ જવા નીકળવાનું છે અને એ તો મુંબઈ કરતા પણ વધારે એક્સાઇટિંગ હશે. આપણે ડેડના નાનીને મળવા જવાનું છે, રોહિણી દાદી's mom. Dad told me that she's 88 years old and still fit and fine. She's 89 years now. Dad said that last year, Dumbo. Oh, I'm sorry. Well, I have to pack my bag right now. Okay, good night. Chaitali, did you pack your chanya choli, beta? No, Why? I don't want to go to Kutch. I want to fly back. Beta, we have a wedding to attend. અને તે પ્રોમિસ કર્યું હતું કે તું ડેડના નાનીને મળીશ. What happened of that promise? Yes, I know I had promised, but I'm not liking it here. મને અહીંયા નથી ગમતું. What do you mean નથી ગમતું ચૈતાલી? દરેક વાતની એક હદ હોય છે. આવી છે ત્યારથી બધાને ઉતારી પાડે છે, બધાને આડું આડું બોલે છે. એમ છતાં પણ અહીંયા બધા જ તને ખુશ રાખવાના બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. તારા કઝિન્સ, ફઈઓ, દાદા દાદી, they all love you so much. પણ મને કોઈ નથી ગમતા. બધાને તું ગમતી હોય અને તને કોઈ ન ગમતું હોય એમાં ભૂલ તારી કે અમારા બધાની? મેં કોઈને ફોર્સ નથી કર્યા. બેટા, ફોર્સ કર્યા વગર જો કોઈ ગમે ને એને જ પ્રેમ કહેવાય. એ આપણા ઘરના કણ કણમાં છે. શું તને આટલી વાત સમજાતી નથી? મને કંઈ નથી સમજાતું અને મને કંઈ નથી સમજવું. I want to go back. એટલે તને એમ લાગે છે કે તું ત્યાં અમેરિકામાં એકલી રહીશ તો ખુશ રહીશ? હા, હા. તો પછી અમારા બધાની ખુશીનું શું? કેમ? તમે જ તો કહ્યું હતું કે ભલે તારા પપ્પા કંઈ પણ કે, but you won't force me to stay here. મારા સપનાઓના ભોગે તમારા સપનાઓ પૂરા નથી કરવા. સંતાનોના સુખના સરવાળા માટે પોતાની ખુશીઓની બાદબાકી કરે એને જ મા-બાપ કહેવાય. તમે જ કહ્યું હતું ને, શું થયું એ પ્રોમિસ તો? તારી ખુશી માટે જ આ પ્રોમિસ હું અત્યારે તોડી રહી છું. તારી ખુશી અહીંયા છે, આ દેશમાં, આપણા ઘરમાં. તારા પપ્પાને 20 વર્ષ પછી આ વાત સમજાણી હતી અને એ વાત તું પણ હવે સમજી જા. તારા સપનાઓ અહીં જ પૂરા થશે. કઈ રીતે? અહીંયા કંઈ નથી, કોઈ પણ પ્રકારની મદદ પણ નથી. બેટા, મદદ લઈને સપનાઓ પૂરા ન થાય. પોતાની લડાઈ પોતે જ લડવાની હોય છે. બેટા ચૈતાલી, યુ આર લાઈક અ કેટરપિલર ઇન અ કકૂન રાઈટ નાઉ. અત્યારે તું એક
કોશેતામાં અટવાયેલી એક નાનકડા ઈયળ જેવી છે. તારે પતંગિયું બનીને ઉડવું તો છે, પણ એ પહેલા તારે તારા આ કોશેતાને તોડવાની હિંમત ધરાવવી પડશે. કારણ કે જો તારી પાંખો તારા કોશેતાને તોડવાની તાકાત નહીં ધરાવે તો ઊંચે આકાશમાં ઉડીશ કઈ રીતે? થેન્ક યુ સો મચ મોમ. ઈ મારું હું જોઈ લઈશ. આસ્ક ડેડ ટુ ગિવ મી માય રિટર્ન ટિકિટ. ગુડ નાઇટ એન્ડ ગુડ બાય. એક મિનિટ ચૈતાલી, તારે જવું જ છે ને તો જા, પણ મારી એક વાત સાંભળતી જજે. જો અત્યારે તું અહીંથી વહી જઈશ તો તારે ત્યાં અમેરિકામાં એકલા રહેવું પડશે. મને ખબર છે. જિંદગીભર એકલા રહેવું પડશે, કાયમ માટે. આજ પછી અમે ક્યારે તને મળવા નહીં આવીએ. ખબર નથી કે મેં જે કર્યું છે એ ખરું છે કે ખોટું, પણ એટલી ખબર છે કે જેટલું કર્યું છે ને એ કરવું જરૂરી હતું. મને ખબર નથી કે ચૈતાલી મારી દીકરી આ દેશમાં રહેશે કે નહીં. મને ખબર નથી કે આવતીકાલે પતંગિયું બની બીજા કોઈ દેશમાં ઉડી જશે કે નહીં. મને ખબર નથી કે મારી આ દીકરી જેને મેં 9 મહિના મારી અંદર ઉછેરી છે એનું મોઢું હું ફરીવાર પાછી જોઈશ કે નહીં. મને ખબર નથી કે મેં જે કર્યું છે એ ખરું છે કે ખોટું. બસ એટલી જ ખબર છે કે જે કર્યું છે એ કરવું જરૂરી હતું.
मासूमों ने लाके मुझे रख दिया, दे के खुशी अपनों को कैसा जख्म खुद को दिया। रूठी रूठी सी हंसी, झूठा झूठा हर लम्हा, भीगी भीगी आंखें, तन्हा तन्हा मन चाहे मेरा उड़ जाऊं सपनों से खुद के जुड़ जाऊं, बन जाऊं आजाद परिंदा मैं कोई, उड़ जाऊं ऊंचे अंबर की ओर। दिल पे उम्मीद का बोझ कुछ मांगे हर कोई रोज, हंसी मेरी कहीं छुप गई, कहानी कहीं रुक गई। माँ सुन ले जरा, कहता है क्या दिल ये मेरा। माँ सुन ले जरा, कहता है क्या दिल ये मेरा। સંસ્થાના અહીં પહેલો અંક પૂરો થાય છે. થોડીક ક્ષણોમાં બીજો અંક શરૂ થશે. સંસ્થાના ટ્રસ્ટીગણ, અધિકારીગણ તેમજ કારોબારી સભ્ય અને સાંસ્કૃતિક સમિતિના વાઇસ ચેરમેન હિતેશ મોતીલાલ ગડા સર્વે સ્ટેજ ઉપર પધારે. આપણે હું સમજી શકું છું કે આપ સૌ જે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અહીં પધાર્યા છો અને આપ જેની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છો, પણ ફક્ત થોડી જ મિનિટોમાં આપણે આ સન્માન સમારંભ પૂર્ણ કરશું અને ફરીથી એ જ ટ્રેક પર આપણે લઈ જશું જ્યાં તમને મશહૂર કોરિયોગ્રાફર સમીર તન્ના અને હર્ષ તન્નાની ટીમે તમને અહીંયા બાંધી રાખ્યા છે. વર્ષ 1966માં 1966-67 એટલે કે વાગડ કલા કેન્દ્રની શરૂઆત, જેનું વાગડ કલા કેન્દ્ર નામ અમુક વર્ષો બાદ આપવામાં આવ્યું હતું. પાયાના પથ્થર એવા ડૉક્ટર મનસુખભાઈ જૈન, ડૉક્ટર ગોપાલજી છાડવા અને થોડા વર્ષો બાદ ડૉક્ટર હેમરાજ રતનસિંહ ગઢા, આ ત્રિપુટીએ એક સંસ્થાની રચના કરી જેને થોડા વર્ષો બાદ શ્રી વાગડ કલા કેન્દ્ર નામ આપવામાં આવ્યું. આજે અતીત જે ઇતિહાસની વાતો હું કરું છું, હું બહુ સંક્ષિપ્તમાં કરીશ કારણ કે ઓલરેડી આપણી પાસે જે આજે સ્મરણિકા બુકલેટ જે મળી છે એમાં વિસ્તૃત માહિતી આપેલી છે. સંપૂર્ણ ઇતિહાસ આપ એમાં વાંચી શકો છો, જેનું ફક્ત આંશિક શબ્દો દ્વારા હું આજનું આલેખન કરીશ. 20 ઓગસ્ટ 1967 શ્રી ખીમજી માલડણ ભુજપુરિયાના
પ્રમુખ સ્થાને પ્રથમ વખત વાગડ વિસા ઓસવાડ સમાજમાં પ્રથમ વખત 64 વિદ્યાર્થીઓનું સન્માન એમના પ્રમુખ સ્થાને કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 1968માં 111 વિદ્યાર્થીઓ અને ત્યારબાદની શૃંખલાઓ ચાલુ છે. અને આજે 1000+ વિદ્યાર્થીઓનું સન્માન વાગડ કલા કેન્દ્ર દ્વારા થાય છે. 1969માં જનાંતિકમ નામનું એક માસિક મુખપત્ર બહાર કાઢવામાં આવ્યું હતું, જે શ્રી કૃષ્ણકાંત મોમાયા ગાલા અને પ્રોફેસર નવીનભાઈ કુબડિયાના, જેમણે થોડા વર્ષો બાદ વાગડ કલા કેન્દ્રની અધિકારી બોર્ડની રચના થઈ હતી, જેમાં એ માસિકને જે જનાંતિકમ નામ હતું એમને વાગડ સંદેશ નામ આપવામાં આવ્યું હતું. અને આજે એ વાગડ સંદેશ 9000 ઘરોમાં વાગડ વિસા ઓસા સમાજમાં ફ્રીમાં પહોંચાડવામાં આવે છે. પબ્લિક ઓછી છે પણ તો બી તાળીઓ થોડી પડી શકે છે. થેન્ક યુ. 1972 વાગડ સંદેશને નિયમિત અને સુંદર બનાવવા માટે વર્તમાન પ્રમુખ શ્રી જક્ષીભાઈ ડેડિયાના તંત્રી સ્થાને અને સહતંત્રી તરીકે રાયસી બચુભાઈ શાહ અને નેન્સી મુરજી શાહ એમણે ખૂબ જ મહેનતથી જતન કર્યું. અને આજે પણ જક્ષીભાઈ ડેડિયા છેલ્લા ઘણા વર્ષોથી વાગડ સંદેશનું તંત્રી સ્થાન શોભાવી રહ્યા છે. હવે મેં જે શરૂઆતમાં કહ્યું, આપણે બહુ સંક્ષિપ્તમાં જશું. એવા જ પાયાના પથ્થર જે વાગડ કલા કેન્દ્ર સંસ્થાની રચના કરવામાં જેનો મહત્વનો યોગદાન પાયાના પથ્થર એવા હું ડૉક્ટર મનસુખલાલ ભુરાલાલ જઈને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારો. જોરદાર તાળીઓથી સ્વાગત કરો. 1966-67થી જે શરૂઆત કરવામાં આવી હતી, અને હું સંસ્થાના ટ્રસ્ટી શ્રી દામજીભાઈ ભોજરાજ બુરીચાને વિનંતી કરીશ કે ડૉક્ટર મનસુખ ભુરાભાઈ જૈનનું સન્માનનીય સન્માન કરે. ડૉક્ટર મનસુખ ભુરાભાઈ શાહ, જેઓ વાગડ કલા કેન્દ્રના સ્થાપક સભ્ય અને પ્રથમ પ્રમુખ તો છે જ, એ સાથે સાથે નવજીવન વિકલાંગ સેવાશ્રમ ભચાઉમાં વાગડ સેમિનાર પરિવારના સ્થાપક સભ્ય, એની અનેક જૈન સંસ્થાઓમાં જેઓ સક્રિય છે. અને હમણાં વાગડ અને કચ્છ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થાની રચનાની તૈયારી કરી રહ્યા છે. વાગડ સમાજનો ઇતિહાસ નામનું જે બુકલેટ આવ્યું હતું એમના રચયિતા પણ છે. એવા પાયાના પથ્થર મોભી ડૉક્ટર મનસુખ ભુરાલાલ જૈનનું સ્વાગત સન્માન ડૉક્ટર દામજી ભોજરાજ બુરીચા. ખૂબ ખૂબ આભાર. મેં જે વાત કરી કે શરૂઆતમાં ડૉક્ટર મનસુખભાઈ ભુરાભાઈ જૈન અને એમની સાથે એવા જ એક પાયાના પથ્થર સમાન ડૉક્ટર ગોપાલજી મણસી છાડવા. ડૉક્ટર ગોપાલજી મણસી છાડવાનું પણ મહત્વનું યોગદાન સંસ્થાને શરૂઆતથી પાયાના પથ્થરમાં રહ્યું છે. હું એમના ધર્મપત્ની શ્રીમતી ધનવંતીબેનને વિનંતી કરીશ કે ડૉક્ટર ગોપાલજી મણસી છાડવાનું સન્માન કરે, અને એમનું સન્માન કરશે શ્રી લવંગિકાબેન દામજી સાવલા. લવંગિકાબેન. સામખ્યાલી યુવક મંડળના પ્રમુખ પદે વાગડ કલા કેન્દ્રના સ્થાપક સભ્ય, કન્વીનર, મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર, સામખ્યાલી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ, લાકડિયા કન્યા છાત્રાલય, ભચાઉ બોર્ડિંગ, એવી અનેક સંસ્થાઓમાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે એવા શ્રી ડૉક્ટર ગોપાલજી મણસી છાડવા એમના ધર્મપત્ની ધનવંતીબેનનું સન્માન કરી રહ્યા છે. લવંગિકાબેન સાવલા. શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાની નિયમિત કારોબારી સમિતિની રચના થઈ. 1973માં સંસ્થાનું બંધારણ ઘડાયું અને ત્યારબાદ અધિકારી બોર્ડની રચના થઈ. અને 1973થી સાંસ્કૃતિક કાર્યક્રમની પણ રચના થઈ, શરૂઆત થઈ. અને આજ રોજ સુધી એ સાંસ્કૃતિક કાર્યક્રમ દિવસો દિવસે ઉચ્ચના ઉચ્ચ શિખરો સર કરતી રહી છે. એવા જ એક ત્રીજા સ્થાપક સભ્ય જેમનું નામ છે ડૉક્ટર રાયચંદ ખીમજી નિશર. આ અધિકારી બોર્ડની રચના બાદ શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાની રચના બાદના પ્રથમ પ્રમુખ ડૉક્ટર રાયચંદ ખીમજી નિશરની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં પણ સંસ્થાને સંભાળીને ફરીથી પગભર અને રિવાઇવ કરવાના એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હું
એમના ધર્મપત્ની લીલાવંતીબેનને નમ્ર વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવી શકો. ઓકે, આવી ગયા છે, બહુ સરસ. અને સંસ્થાના ટ્રસ્ટી જક્ષીભાઈ ડેડિયાના ધર્મપત્ની ઝવેરબેનને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. લીલાવંતીબેન, ડૉક્ટર રાયચંદ ખીમજીની સર, વાગડ તેમજ કચ્છના પ્રથમ આંખના સર્જન, વાગડ બંધુના તંત્રી પદે ઘણા વર્ષ, વાગડ નવયુવક સંઘના સ્થાપક સભ્ય, વાગડ કલા કેન્દ્રના